નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં લાયસન્સ વગર છેલ્લા 2 વર્ષથી સિક્યુરિટી એજન્સી ચલાવતા પરપ્રાંતિયોને એસઓજીએ ઝડપી પાડ્યા છે. એસઓજીનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે આજવા બ્રિજ પાસે આવેલ અમરદીપ બંગલોઝ ખાતે હોમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટીના સંચાલક પંડિત તિવારી વગર લાયસન્સી સિક્યુરિટી એજન્સી ચલાવે છે અને અલગ અલગ સોસાયટીમાં માણસોને સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખ્યા છે. જેથી પીઆઈ એસટી રાતડાની સૂચના મુજબ સ્ટાફે અમરદીપ બંગલોઝ ખાતે જઈ તપાસ કરતા એક સિક્યુરિટી ગાર્ડ મળી આવ્યો હતો. તેણે પોતાનું નામ અનુપભાઈ બાબુભાઈ પિત્રોડા જણાવ્યું હતું. તેણે પોલીસને જણાવ્યું હતું કે હું છેલ્લા 2 વર્ષથી હોમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી અને લેબર સપ્લાયમાં નોકરી કરું છું. તેના સંચાલક RS તિવારી છે. જેથી પોલીસે RS તિવારીને કોલ કરીને સ્થળ પર બોલાવ્યા હતા. તેણે પોતાનું નામ રમાશંકર સતારામ તિવારી જે યુપીનો હોવાનું જાણવા મળ્યું છે. પોતાની પાસે લાયસન્સ નથી અને છેલ્લા 2 વર્ષથી 8 બિન હથિયારી ગાર્ડ અલગ અલગ સોસાયટીમાં રાખ્યા છે. તેણે ગાર્ડ તરીકે રાખેલા વ્યક્તિઓની કોઈ માહિતી રાખી ન હતી તેમજ હાજરીનું રજીસ્ટર પણ રાખ્યું ન હતું. જેથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.